હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। ખૂબ જ ઓછા ખર્ચમાં ગેસ ચાલુ કર્યા વગર જ અને ફક્ત 2 જ સામગ્રીમાંથી ઓછી મહેનતમાં આજે રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ બનાવીશું અને આ સ્વીટ બનાવતા 15થી 20 મિનિટ જેટલો જ સમય લાગશે। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોતા રહેજો। તો શરૂ કરીએ આજનું આ સ્વીટ એટલે કે મીઠાઈ બનાવવાનું। તો સૌથી પહેલાં મેં અહીંયા 4 પેકેટ ઓરિયો બિસ્કિટ લીધેલા છે, જે 10 વાળું પેકેટ મળે છે તે લીધેલું છે। હવે આપણે આ બિસ્કિટને એક બાઉલમાં લઈ લેવાના છે। તો બધા જ પેકેટમાંથી આપણે ઓરિયો બિસ્કિટને એક બાઉલમાં લઈ લેશું। તો આ સ્વીટ માટે તમારે કોઈ પણ જાતનો માવો પણ જરૂર નહીં પડે અને સ્વીટ તૈયાર થઈ જશે। તો મેં અહીંયા બધા જ બિસ્કિટને એક બાઉલમાં લઈ લીધા। હવે એના પછી જે ક્રીમ આવે છે વચ્ચે, બિસ્કિટમાં જે વચ્ચે ક્રીમ આવે છે વ્હાઈટ કલરની, એને આપણે અલગ કરી દેવાની છે। તો એ વ્હાઈટ કલરની ક્રીમને આપણે એક બાઉલમાં આવી રીતે કાઢી લઈશું। તો બધા જ બિસ્કિટમાંથી આવી રીતે એક બાઉલમાં વ્હાઈટ કલરની ક્રીમ કાઢી લેવાની છે અને બધી ક્રીમ નીકળી જાય એ પછી આપણે જે બિસ્કિટ છે એના આવી રીતે ટુકડા કરી દેવાના છે અને એના પછી એક મિક્સર જાર લઈ લઈશું અને એ જે બિસ્કિટના ટુકડા કર્યા છે એને આપણે મિક્સર જારમાં લઈ લેવાના છે। તો આપણે બિસ્કિટને ક્રશ કરી દેવાનો છે। તો એકદમ બિસ્કિટને ક્રશ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે બિસ્કિટ સરસ એવા ક્રશ થઈ ગયા છે અને કોઈ બિસ્કિટ રહી ના જાય એનું ધ્યાન રાખવાનું। તો એકદમ ક્રશ કરી લેવાનું અને એના પછી એક બાઉલમાં મિક્સર જારમાંથી બધા જ બિસ્કિટનો ભૂક્કો લઈ લેશું અને એના પછી આપણે એમાં થોડું થોડું દૂધ ઉમેરતા જવાનું છે અને લોટ એનો બાંધી દેવાનો છે। તો થોડું થોડું દૂધ ઉમેરતા જઈ અને લોટને તૈયાર કરી દઈશું। તો આ બિસ્કિટ રોલમાં ફક્ત 2 જ સામગ્રીની જરૂર પડશે, એક તો દૂધ અને એક છે ઓરિયો બિસ્કિટ। અને આ 2 જ સામગ્રીમાંથી એકદમ સરસ એવી આપણી સ્વીટ બિસ્કિટ રોલ તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો કે લોટ પણ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે અને હવે એના પછી આપણે જે ક્રીમ એક બાઉલમાં અલગ કરીને રાખી છે એને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે। એટલે બધી જ ક્રીમ જે છે એને આપણે આવી રીતે ચમચી વડે એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી દઈશું અને થોડું એમાં દૂધ ઉમેરી અને ફરીથી આપણે બધું મિક્સ કરી અને એક સ્મૂથ પેસ્ટ રેડી કરી દેવાની છે। અને હવે એના પછી મેં અહીંયા એક પ્લાસ્ટિકની થેલી લીધેલી છે। તમે જોઈ શકો છો કે કપડાની જે થેલી આવે છે એ થેલી લીધેલી છે। હવે આપણે જે લોટને તૈયાર કરીને રાખ્યો છે એને આપણે આવી રીતે પ્લાસ્ટિકની થેલીમાં વચ્ચેના ભાગમાં આવી રીતે લઈ લેશું અને એના પછી આપણે વેલણની મદદથી એને વણી લેવાનું છે। તો જેવી રીતે આપણે રોટલી વણી છે એવી રીતે વણી લેવાનો છે। તો બધી જ સાઈડથી આપણે લોટને વણતા જઈશું અને થેલીમાં મેં લીધેલો છે એટલે એકદમ ચોરસ શેપ આવી જશે। બહારની સાઈડથી કટ નહીં કરવો પડે, આવી રીતે ચોરસ શેપમાં આપણે વણી લેવાનું છે। તો બધી જ સાઈડ બંધ કરી અને આવી રીતે ચોરસ શેપમાં વણી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો ચોરસ શેપમાં તૈયાર થઈ ગયો છે અને એના પછી પેપરની થેલીને કટ કરી દેવાની છે। તો વધારાનો જે ભાગ છે એને આપણે કટ કરી દઈશું। તમે જોઈ શકો છો કે મેં વધારાનો જે ભાગ હતો પ્લાસ્ટિકની થેલીનો એ કટ કરી દીધો। હવે એના પછી જે આપણે ક્રીમની પેસ્ટ બનાવીને રાખી છે એને ઉપરથી લગાવી દેવાની છે। તો બધી જ સાઈડ સારી એવી લગાવી દઈશું। બધી સાઈડ
સરસ એકદમ ફેલાવી દેવાની છે અને આપણે રોલને પછી વાળવાનો છે. જો આ મારી રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવી રીતે લગાઈ જાય ક્રીમ એટલે આપણે રોલને વાળવાનો છે. તો આવી રીતે પ્લાસ્ટિકની થેલીને ઉપર કરતા જઈ અને એકદમ ટાઈટ રોલ વાળી દેવાનો. તો રક્ષાબંધનમાં તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો એકદમ સરસ રોલ વળાઈ જાય એટલે પ્લાસ્ટિકની થેલીને પણ આપણે આવી રીતે જ લગાવીને રાખવાની અને એના પછી રિંગ લગાવી દઈશું અને આને આપણે 20 મિનિટ જેવું ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દેવાનું છે. તો 20 મિનિટ થઈ જાય એ પછી મેં અહીંયા રોલને લઈ લીધો છે અને હવે આપણે પ્લાસ્ટિકની થેલીમાંથી અલગ કરી દઈશું અને એના પછી આપણે એના કટ કરવાના છે. તો પહેલાં વચ્ચેથી કટ કરી દેવાનું અને એના પછી આપણે કટ કરશું. રાઉન્ડ શેપમાં જ કટ કરી દેવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો લુક આવે છે સ્વીટનો. તો આવી રીતે આપણે બધા જ રોલ કટ કરી દઈશું. તો ખૂબ જ ઇઝી રેસિપી છે. એકદમ ઓછા ખર્ચમાં સરસ એવી સ્વીટ તૈયાર થઈ જશે અને હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો છે ને એકદમ ઇઝી રેસિપી અને ગેસ ચાલુ કર્યા વગર જ આ રેસિપી તૈયાર થઈ જશે. જો ગમી હોય તો કોમેન્ટ કરજો.